મહારાજની આકાશવાણી થઈ, સત્કર્મ કરો. તો શું આ બધા શ્રાદ્ધ કર્યા એ સત્કર્મ નહીં? બોલે નહીં, અને ભાગવત કથા દ્વારા જ મુક્તિ મળે. એમની વાસના, આવા પિતૃઓની વાસના મનુષ્યને બહુ જ હેરાન કરે વાલા. પણ આજના આ યુગમાં આપણા મગજમાં વાત ન બેસે કે ભાઈ એવી બધું કે પિતૃ થોડા હોય. ગયા વૈજ્ઞાનિક પદ્ધતિમાં હું તમને કથા કહું. અને જે કે અહીંયા કોમ્પ્યુટર વાળો યુગ કોઈ નથી દેખાતો યુવાનોમાં. હા, એક બે દેખાય છે કોમ્પ્યુટર વાળા. વાસના મીન્સ વાયરસ. તમારે ઘરે કોમ્પ્યુટર હોય, નેટ થી કનેક્ટ હોય, અને એમાં કોઈ પણ પ્રકારનો વાયરસ આવી જાય તો કોમ્પ્યુટર ભૂત કરી નાખે કે નહીં? બાળી નાખે કે નહીં? કોને ચલાવતા આવડે આમાં? બરાબર. એટલે કોમ્પ્યુટરના ઘણા બધા ડેટા ઉડી જાય. ડેટા પછી આપણે એમના કારીગરને બોલાવવામાં આવે, એમ કે ભાઈ તમારામાં વાયરસ આવી ગયો છે એટલે આ ડેટા બધા ઉડાડી નાખ્યા છે. તો હવે બોલે વાયરસ કાઢી દો, વાયરસ કાઢી દો. એટલે આપણે એને પૂછીએ કે આ કોમ્પ્યુટરમાંથી વાયરસ નીકળી ગયા પછી પાછો વાયરસ આવશે? તો એની કોઈ ગેરંટી નહીં, એ તો પાછો વાયરસ આવી શકે. તો કે તો એના માટે એન્ટીવાયરસ તમારે નખાવવો પડે. 1000નો 1500 એવું જોઈએ ને ભાઈ એન્ટીવાયરસ. અને એ એન્ટીવાયરસ તમે નખાવો પછી તમારા કોમ્પ્યુટરમાં વાયરસ ના આવે. વાયરસનો અર્થ છે વાસના. હવે તમે કોમ્પ્યુટર વાળાને પૂછો કે આ વાયરસ ક્યાંથી આવ્યો, તો કે એ ખબર નહીં. વાયરસ ક્યાંથી આવ્યો એ ખબર નથી, પણ વાયરસ કાઢી દો અને હવે પછી પાછો ન આવે એના માટે તમારે એન્ટીવાયરસ લેવાનો. અચ્છા, પછી તો આખી જિંદગી વાંધો નહીં ને? બોલે નહીં. તો બોલે 1 વર્ષ. એવું હોય? આ એન્ટીવાયરસ 1 વર્ષ ચાલે, પછી પાછો અપડેટ કરાવવો પડે દર વર્ષે. બસ એમ આપણા પૂર્વજો ઘણી જ બધી મલિન વાસના લઈને મૃત્યુ પામ્યા. એટલે વાસના ભટકે છે, અને એ જ વાસના તમારા ઘર ઉપર. હવે પેલા થોડું સમજી લઈએ. એન્ટીવાયરસ એટલે શું ખબર? ભક્તિ, પૂજા. તો કે એકવાર આપણે પિતૃની પૂજા કરી લીધી પછી તો ન નડે નહીં. અપડેટ દર વર્ષે અપડેટ કર્યું. એન્ટીવાયરસ નાખવાનો, નહીં તો ઓલો પાછો આવે. પિતૃઓની વાસના અતૃપ્ત હોય, ભટકતો હોય, એ વાસના રૂપી તમારા ઘરની ઉપર મંડળાતો રહી. એટલે સદગતિ ન હોય એટલે ભટકે. પણ એમાં સત્સંગ રૂપી, ભક્તિ રૂપી, ભાગવત રૂપી એન્ટીવાયરસ નાખી દો એટલે એ પિતૃને તૃપ્તિ થાય, તમને હેરાન ન કરે. પિતૃ નડે એટલે આ અર્થમાં. જેમ વાયરસ કોમ્પ્યુટરમાં ક્યાંથી આવ્યો એ કોઈને ખબર નથી, એમ પિતૃ નડે છે એની વાસના ક્યાંથી આવી. તમારા ઘરે ટીવી ચાલુ કરો એટલે સિરિયલ આવે કે નહીં? એ જ સિરિયલ આકાશ માર્ગેથી આવે છે, બરાબર?
આકાશમાં તમને દેખાય નહીં. ઘરે જઈ અને તમારું ટીવી ચાલુ કરો એટલે દેખાય. એમ આ ભક્તિ રૂપી આ ટીવીમાં ઓન કરો ને એટલે પરમાત્મા દેખાય. પિતૃઓની સદગતિ થઈ ગઈ એ પણ દેખાય. વાસના મીન્સ વાયરસ.